કાઉન્ટર વરુણ બેવરેજીસ શોર્ટ કવર થઈ રહ્યા છે, લગભગ 3.3% ખરીદદારી 461ના ડેઝ હાઈ પર છે. ફ્યુચરમાં આપનો વ્યૂ? તો આઈ થિંક અત્યારના તો બાઉન્સ બેક છે. વેલ ઓવરસોલ્ડ તો થઈ જ ગયું છે, ઘણા વખતથી આ સેલિંગમાં છે. સો એઝ લોંગ એઝ 445 જે યેસ્ટરડેઝ લો હતું એ લેવલ્સ સપોર્ટમાં કરે, બિકોઝ આજે જે કેન્ડલ દેખાડી રહી છે ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે બટ શોઈંગ સાઇન્સ ઓફ રિવર્સલ. સો 445 ના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં ધ્યાન દઈ શકાય. મે બી વી કેન સી અ બાઉન્સ કમિંગ ટુવર્ડ્સ 480. ત્યારબાદ ફરી એકવાર હાયર ટાર્ગેટ્સ આપણે જોઈ શકીએ, પણ અત્યારના રેન્જ રાખી શકો 445 ટુ 480. 445 480 એક રેન્જ વીબીએલના કાઉન્ટર માટે. એસજીવીએન માટે વ્યૂ લઈએ સોમિલ. શોર્ટ કવરિંગ છે, 3.5% મજબૂતી, ડેઝ હાઈ 95ના લેવલ્સની ઉપર એસજીવીએન ટ્રેડ થઈ રહ્યું છે. કઈ રીતે સલાહ રહેશે? એસજીવીએનમાં એક સારો બાઉન્સ છે, સપોર્ટથી એક સપોર્ટ ઝોનમાંથી બાઉન્સ લીધો છે, એટલે વેરી ગુડ સાઇન્સ. અહીંયાથી મને લાગે છે કે એક સ્ટોપ લોસ રાખી શકો 92 પર, અને ઉપરમાં જે ટાર્ગેટ્સ છે, પહેલા ટાર્ગેટ બને છે 99ની આસપાસ, અને એની પછી 102ની આસપાસના બીજા ટાર્ગેટ બને છે. અને 102ના લેવલ્સ એસજીવીએન માટે ધ્યાનમાં રાખી શકો છો. આજના જે બઝિંગ સ્ટોક્સ છે, વૈશાલી સોમિલ સાથે ચર્ચા કરી. પીએફસી, આરઈસી, આપનો પણ વ્યૂ લઈ લઈએ. બંને ટોપ ગેનિંગ કાઉન્ટર્સ છે, જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ છે. પીએફસીમાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે 5.5% ઉપર ડેઝ હાઈ પર. આરઈસી પણ 400ના લેવલ ડેઝ હાઈ પર છે, પરંતુ ત્યાં શોર્ટ કવર થઈ રહ્યા છે. આ બંને પર વ્યૂ? તો ફર્સ્ટ ઓફ ઓલ આરઈસી એકચ્યુઅલી પ્રીવિયસ જે લો હતું 380 રીટેસ્ટ કર્યું છે નિયરલી, એન્ડ ત્યારબાદ એક રિવર્સલ થઈ રહ્યું છે. સો મે બી ટુ અર્લી ટુ સે અગેન, બટ 380નો સપોર્ટ રહે તો આમાં 420નો નિયર ટર્મ ટાર્ગેટ આવી શકે, ને ત્યારબાદ હજી ફર્ધર એક રનઅપ આવી શકે. અને બીજો સ્ટોક જે તમે મને પૂછ્યું છે ઇટ ઇઝ પીએફસી. સિમિલર પેટર્ન, 380નો એક સપોર્ટ છે અત્યારના. એઝ લોંગ એઝ 380નો સપોર્ટ ઇન્ટેક્ટ રહે, આઈ થિંક આ સ્ટોકમાં બાઉન્સ આવી શકે ટુવર્ડ્સ 440. 420 આરઈસી, 450 પીએફસી માટે લેવલ્સ ધ્યાનમાં રાખો. નેક્સ્ટ કેમ્સ કોમ્પ્યુટર મેનેજમેન્ટ. સોમિલ વ્યૂ કેમ્સ પર. શોર્ટ કવર 2% મજબૂત છે અત્યારે સ્ટોક. કઈ રીતે સલાહ આપશો કેમ્સ પર? કેમ્પ્સ પર ડેફિનેટલી પોઝિટિવ વ્યૂ છે, અને અહીંયાથી મને લાગે છે કે બહુ જ સારી રેલી ઉપરમાં જોવા મળશે. ઓવરઓલ મીડિયમ ટર્મ આઉટલુકમાં પણ આ બહુ સારો લાગે છે. 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એક સ્ટોપ લોસની જેમ કામ કરશે. ક્લોઝિંગ બેસિસ પર 3947 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, અને અહીંયા સ્ટોપ લોસ રાખીને આપણે ચાલી શકીએ. ઉપરમાં પહેલો ટાર્ગેટ બને છે 4340, અને બીજો ટાર્ગેટ બને છે 4530. 4530ના બીજા લેવલ્સ કેમ્સનું કાઉન્ટર બતાવી શકે છે. માઇક્રોટેક ડેવલપર્સ માટે વૈશાલી વ્યૂ લઈએ. લોધામાં અત્યારે ત્યાં પણ લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 2% ઉપર છે ડેઝ હાઈના લેવલ પર સ્ટોક. 0.5%ના ઓઆઈ એડિશન પણ બતાવી રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો? પર તમે જોશો તો ઓવરઓલ ફૂલ રિયાલિટી સેક્ટર ઇઝ ઓન અ અપવર્ડ મૂવ, અને મેક્રોટેકની બી વાત કરીએ તો લોંગ ટર્મ ટ્રેન્ડ ઇઝ વેરી મચ ઇન્ટેક્ટ. તો અત્યારના 1420નો એક સપોર્ટ લઈને ચાલો, ને અત્યારના જે રીતે દેખાઈ રહ્યું છે એક્સક્યુઝ મી, એક નવા રાઉન્ડ ઓફ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. સો આઈ થિંક અત્યારના વ્યૂ પોઝિટિવ બને છે. 1420ના સ્ટોપ લોસથી આમાં હજી ખરીદી કરી શકાય, એન્ડ લુક ફોર અ ટાર્ગેટ ઓફ 1550. 1550ના લેવલ્સ, 1420ના સ્ટોપ લોસ, વ્યૂ પોઝિટિવ લોધાના કાઉન્ટર માટે જોઈ રહ્યા છે. અન્ય સ્ટોક મજબૂત છે. બી સોફ્ટમાં પણ ખરીદારી થઈ રહી છે. સોમિલ અત્યારે શોર્ટ કવર થઈ રહ્યા છે, 2.5%ની મજબૂતી, ડેઝ હાઈ 420ના લેવલ્સ પર. બિરલા સોફ્ટમાં પણ કારોબાર થઈ રહ્યો છે, તો આપ કઈ રીતે સલાહ આપશો? બિરલા સોફ્ટમાં થોડુંક વેટ એન્ડ વોચ છે. આની અંદર કન્સોલિડેશન છે, ટ્રાયેંગલ પેટર્ન બની રહ્યું છે. જ્યાં સુધી આ પેટર્ન ઉપરની તરફ તૂટે નહીં, બ્રેકઆઉટ ન મળે, ત્યાં સુધી આપણે આનું થોડુંક અવોઇડ કરવું. આની અંદર એક સ્ટોપ લોસ રાખી શકાય 405નો. એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, અને અહીંયા આ સ્ટોપ લોસ રાખીને ઉપરમાં જે બ્રેકઆઉટ લેવલ્સ છે એ અરાઉન્ડ 435 છે. 435ની ઉપર એકવાર આ ક્લોઝિંગ આપે, એની પછી આની અંદર ટાર્ગેટ્સ ઉપરમાં 488 સુધીના બને છે. 488 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એટલે ત્યાં સુધી આ ડેફિનેટલી રેલી કરી શકે છે. 435 એની ઉપર 488 એક લેવલ્સ, પરંતુ હાલ તો એક વેટ એન્ડ વોચ બિરલા સોફ્ટમાં કરી શકો છો. પિરામલ એન્ટરપ્રાઇઝિસ વૈશાલી, શોર્ટ કવર 2.5%ની ઉપર એક જોઈ રહ્યા છે 1125. આ સ્ટોક પર અત્યારે ફ્યુચરમાં ડેઝ હાઈ પર છે પિરામલ એન્ટરપ્રાઇઝિસ.
તો પિરામલ એન્ટરપ્રાઇઝિસ ઓલ્સો જોવા જાવ તો અત્યારના વેલ ઇટ ઇઝ શોઈંગ સાઇન્સ ઓફ બાઉન્સ, એટલે 1100નો સપોર્ટ રાખો અને નિયર ટર્મ રેઝિસ્ટન્સ છે 1145. સો 1145 ને ક્રોસ કરે તો એક કન્ફર્મેશન આવે કે આમાં અપટ્રેન્ડ પાછો શરૂ થઈ શકે. તો એક વ્યૂ પીએલ પર બનતો જોઈ રહ્યા છે. સોમિલ, બીએચઈએલ ભેલનું કાઉન્ટર કઈ રીતે જોઈ રહ્યા છો? લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, અત્યારે 250 લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છે કારોબાર થતો, ત્યાં ભેલના કાઉન્ટર પર આપણને બતાવી રહ્યું છે જે ડેઝ હાઈના લેવલ છે અને થોડા ઘણા ઓઆઈ એડિશન પણ છે. એક વ્યૂ BHEL માં એક ફ્લેગ પેટર્ન બની રહ્યો છે ઓન ધ ડેલી ચાર્ટ્સ. 40 ડેલી મૂવિંગ એવરેજ પર સપોર્ટ લીધો છે અને આનો જે ક્રુશિયલ સપોર્ટ લેવલ છે એ 243 પર છે. 243 ના એક સ્ટોપ લોસ થી આપણે ટ્રેડ કરી શકાય. બ્રેકઆઉટ લેવલ્સ થોડાક ઉપર છે, 256 257 ની ઉપર બ્રેકઆઉટ લેવલ છે. એની ઉપર એકવાર જાય તો મને લાગે છે કે પહેલો ટાર્ગેટ 270 ની આસપાસ બને છે અને એની ઉપર 280 285 સુધી જઈ શકે છે. 285 સુધી પણ લેવલ્સ જતાં આપણને બીએચએલનું કાઉન્ટર બતાવી શકે છે. જે નેક્સ્ટ કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે IRFC વોલ્યુમ બેઝડ બાઇંગ. વૈશાલી 1.25% વધુ મજબૂતી 134ના ડેઝ હાઈ પર આપણે જોઈ રહ્યા છે IRFCમાં કારોબાર. આપનો વ્યૂ? તો IRFC અત્યારના 134 જે તમે મને કહો છો, ફરી એકવાર આ એક સપોર્ટ પર આવ્યું છે. રેગ્યુલર ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે. એઝ લોંગ એઝ 130નો સપોર્ટ ઇન્ટેક્ટ રહે, આઈ થિંક અહીંયા આગળ ફરી એકવાર બાઉન્સ આવી શકે. બટ અગર 130 લેવલ્સ તૂટે તો પછી આમાં ફર્ધર સેલિંગ પ્રેશર દેખાઈ શકે. સો અત્યારના એક સપોર્ટ છે, તો આ સપોર્ટને રિસ્પેક્ટ કરીને એક બાઇંગ સ્ટ્રેટેજી બનાવી શકાય. તો IRFC માટેનો એક આ વ્યૂ છે. રિયલ એસ્ટેટમાંથી સોમિલ, ગોદરેજ પ્રોપર્ટીઝ અત્યારે ધ્યાનમાં આવી રહ્યું છે, જ્યાં શોર્ટ સાઇડ પર કવર થઈ રહ્યા છે. 1.25% ઉપર સ્ટોક અત્યારે અને 2413ના લેવલ્સ પર કારોબાર થઈ રહ્યો છે ગોદરેજ પ્રોપર્ટીઝ. ગોદરેજ પ્રોપર્ટીઝ અગેન ડેફિનેટલી મીડિયમ ટર્મ આઉટલુક પોઝિટિવ છે, પણ ઇન ધ વેરી શોર્ટ ટર્મ આપણે થોડુંક અવોઇડ કરીને ચાલી શકીએ આને. શોર્ટ ટર્મ સપોર્ટ્સ પર છે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, 20 ડેલી મૂવિંગ એવરેજની આસપાસ બહુ જ સારો સપોર્ટ છે. પણ ઇન ધ શોર્ટ ટર્મ થોડુંક સાઇડવેઝ રહેશે. દેટ્સ વોટ માય વ્યૂ ઇઝ. નીચેમાં જે સપોર્ટ લેવલ છે એ 2300નો છે. એ એક સ્ટોપ લોસ રાખીને અગર લોંગ કરવું હોય ઓન ધ પોઝિશનલ સાઇડ તો ઉપરમાં ટાર્ગેટ 2680ની આસપાસ રહેશે. પણ શોર્ટ ટર્મમાં આ ટ્રેડ નો કરાય. મીડિયમ ટર્મમાં પોઝિશનલ ટ્રેડ ડેફિનેટલી કરી શકો છો. મીડિયમ ટુ પોઝિશનલ એક ટ્રેડ શોર્ટ ટર્મ માટે નહીં ગોદરેજ પ્રોપર્ટીઝ પર. પાવરગ્રીડ પર વ્યૂ લઈએ. વૈશાલી, શોર્ટ કવરિંગ ત્યાં પણ છે. અત્યારે 290ના ડેઝ હાઈ પર કારોબાર થઈ રહ્યો છે મજબૂતી સાથે પાવરગ્રીડ. તો પાવરગ્રીડની બી અગર આપણે વાત કરીએ તો વેલ વન્સ અગેન એક સપોર્ટ ઉપર છે 285ના સપોર્ટથી અને એક બાઉન્સ બેક જ કહેવાય. મે બી અરાઉન્ડ 295 સુધી આવે પછી એક રીલુક કરી શકીએ. બટ અત્યારના ઇટ ઇઝ જસ્ટ અ સાઇડવેઝ મૂવ. અને ઓવરઓલ આઈ વુડ સે દેટ માર્કેટને 24950ને ક્રોસ કરવા દો તો આઈ થિંક, બિકોઝ આપણે હમણાં જોઈએ છે જે બધા મોમેન્ટમ ઘણા દિવસથી આપણે જોઈએ છે, જે મોમેન્ટમ્સ આવી છે પણ પછી બાય ધ ટાઈમ યુ રિયલાઇઝ કે આમાં સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, ધ મોમેન્ટમ ફિઝલ્સ આઉટ. સો બહુ જ કોશિયસલી અત્યારના ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, બિકોઝ માર્કેટ ઇટસેલ્ફ એક સાઇડવેઝ મૂવમાં છે. સો સ્ટોક સ્પેસિફિક પર વધારે ધ્યાન દેવું. જેમ આપણે હમણાં વાત કરી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇટ્સ ઓન અ વર્જ ઓફ બ્રેકઆઉટ. 3150ની ઉપર સસ્ટેન થાય તો પછી આઈ વુડ સે દેટ હવે 3300નો એક ટાર્ગેટ જોઈ શકો. સો આઈ થિંક આવા બધા સ્ટોક્સ જેમાં વોલ્યુમ અને સ્ટ્રેન્થ દેખાય એની ઉપર વધારે ફોકસ કરવું. તો એક વ્યૂ ઓવરઓલ આપણે માર્કેટ માટે